લોકસભાની ચૂંટણીનું પહેલું લિસ્ટ કોંગ્રેસનું રિલીઝ થઈ ગયું છે અને એમાં ગુજરાતના એક પણ કેન્ડિડેટના નામ નથી આવ્યા, પરંતુ હવે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના કેન્ડિડેટના નામ હોઈ શકે છે। આપણી સાથે ગેનીબેન ઠાકોર અત્યારે જોડાયા છે। ગેનીબેન, લોકસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ તમે શરૂ કરી દીધી છે? હા, આજે જે રાહુલજીની ભારત જોડો જે યાત્રા છે એની અંદર અમે બધા આવ્યા છીએ અને લોકસભાની ચૂંટણી એ રાહુલજીનો ગુજરાતનો કાર્યક્રમ પૂરો થાય એટલે 11 તારીખે માનું ત્યાં ગુજરાત મૂકે અને જેને મોવડી મંડળે ચૂંટણી લડવા માટે નક્કી કર્યું છે એમને ફોનના માધ્યમથી ક્યાંક ને ક્યાંક ઈચ્છા કરી દીધેલો છે। ગુજરાતની અંદર આજે પણ રાહુલજીએ ધારાસભ્યો સાથે જે એમને મિટિંગ લીધી, એમણે ખૂબ મનોબળ પૂરું પાડ્યું, માર્ગદર્શન આપ્યું અને એમને એવું કીધું કે ભાઈ ગુજરાતની અંદર આ તમે આપણે એ કોંગ્રેસ પાર્ટીમાંથી આવીએ છીએ કે સત્તા માટે આપણે ક્યારેય લડ્યા જ નથી। કોંગ્રેસ એ કોઈ પાર્ટી નથી, એક જન આંદોલન છે જ્યાં જ્યાં લોકો માટે જે અન્યાય થાય અને સાચી વાતથી ક્યારે પણ સાચો કોંગ્રેસી દબાતો નથી, એટલે આપણે હકની લોકો માટેની લડાઈ લડવાની છે, ઝીરો ગ્રાઉન્ડ ઉપર લડવાની છે અને કોઈ પણ ભય વગર લડવાની છે। ભલે ભારતીય જનતા પાર્ટી સામદામ દંડની રાજનીતિ અપનાવતી હોય પણ એની સામે કોંગ્રેસની એક વિચારધારા પણ કાફી છે। આજે રાહુલ ગાંધીએ બધા જ ધારાસભ્યો સાથે ધારાસભ્ય 1 to 1 એમને ઘણી બધી વાતો એક પોલિટિકલી રીતે પ્રેરણા પૂરી પાડી કે તમે ડરો મત, લડો અને તમે નથી ડર્યા તો જ તમે જીતીને આવ્યા છો। આજ ગુજરાત છે કે જે અને આટલી કમ સીટો આવવા પાછળનું કારણ શું છે? અમે લોકોએ એમને કહ્યું કે જે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટોએ જે 2022ની ચૂંટણીની અંદર 12% વોટ એ ટ્રાઇબલ એરિયા અને સૌરાષ્ટ્રની અંદર જે વધારે એમને લીધા એના કારણે આમ આદમી પાર્ટી જીતી ન શકી પણ 50 થી 60 સીટો ઉપર કોંગ્રેસને હરાવી શકી। એ સ્થિતિનું નિર્માણ હવે નહીં થાય। જે એમનું જે સાથી પક્ષો સાથેનું જોડાણ છે એ પૈકીનું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ ગુજરાતમાં સાથે મળીને ચૂંટણી લડશે અને 2004નું પુનરાવર્તન કોંગ્રેસ એ ગુજરાતની અંદર કરશે। તમે કહી રહ્યા છો કે પુનરાવર્તન કરશે, પરંતુ પુનરાવર્તન માટે નેતા પણ જોઈએ અને અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસની અંદરથી નેતા જઈ રહ્યા છે। અર્જુન રાઠવા, તમે જુઓ, નારણ રાઠવા અહીંયાથી જે જગ્યાએ આપણે ઊભા છે છોટાઉદેપુર, ત્યાંથી નારણ રાઠવા એમનો દીકરો સંગ્રામસિંહ રાઠવા ગયા, સાથે અર્જુન મોઢવાડિયા જેવા 40 વર્ષના સંનિષ્ઠ કાર્યકર પણ કોંગ્રેસ છોડીને ગયા। હું માનું ત્યાં સુધી નારાયણ રાઠવા પણ રાજ્યસભાના સાંસદ તરીકે ચાલુ હતા, મોઢવાડિયા સાહેબ પણ ધારાસભ્ય તરીકે ચાલુ હતા, એટલે જે કોંગ્રેસ પાસે હતું એ તો કોંગ્રેસે એમને આપેલું જ હતું। હવે એનાથી વિશેષ કાંઈ એમની મહત્વાકાંક્ષાઓ કે આશા અપેક્ષાઓ હોય કે જે કોંગ્રેસ પાર્ટી પાસે વર્તમાન સમયમાં નથી અને એ મેળવવા કદાચ ત્યાં સામે જતા હોય તો એ એમને મુબારક। બાકી કોંગ્રેસમાં કોણ જાય ને આવે એનોથી કોઈ ફરક પડતો નથી। કોંગ્રેસ આ દેશની અંદર 70 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સામે લડે છે, એમનું અસ્તિત્વ પણ નહોતું અને વળી પાછી એ તાકાતથી કોંગ્રેસ ઝીરો ગ્રાઉન્ડ ઉપર મજબૂત થઈને આવશે કે પછી ઘણા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને આમ માછલી તરફડે એમ તરફડવું પડશે। તમને લાગે છે કે હજી કોંગ્રેસના ધારાસભ્ય તૂટી શકે છે, માટે જ આજે રાહુલ ગાંધીએ મુલાકાત કરી? ના, એવું નહીં। રાહુલજી સાથેની અમારી બધાની ડિમાન્ડ હતી કે ગુજરાતની અંદર રાહુલજી આવે છે તો ધારાસભ્યો સાથેની પર્સનલી મિટિંગ થાય, ધારાસભ્યો પોતે વાત એ એમની પાસે મૂકી શકે અને એમને પણ એમ લાગે કે અમારા એક નેતા તરીકે અમારી સીધી વાત ધારાસભ્યોની રાહુલજીએ સાંભળી છે। એમને ઘણા બધી પ્રેરણા અમને સૂચનો આપ્યા છે કે જે અમને પણ પોતાને ખ્યાલ નહોતો। એમણે કર્ણાટકનો દાખલો આપ્યો, એમને ત્યાં તેલંગાણાનો આપ્યો, હિમાચલનો, કે જ્યાં બી हमारी गवर्नमेंट बनी वहाँ का जो लोकल लीडर था वो लोगों के बीच रहकर उसने चुनाव लड़ने की जो प्लानिंग की वो गुजरात में ऐसी करनी चाहिए। અચ્છા, એટલે પ્લાનિંગ સાથેની વાતચીત કરી, પણ લોકસભાની ચૂંટણી ગેનીબેન ઠાકોર લડશે કે નહીં? 100% હું ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે આજથી નહીં, મારી એક વ્યક્તિગત વાત કરું તો કાયમી ઉત્તર ગુજરાતમાં સૌથી મોટામાં મોટા જે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે જેનું નામ આવે છે એમની સામે 12 હોય, 17 હોય, 22 હોય અને આજે પણ અમે કોઈ વ્યક્તિ સામે ચૂંટણી નહીં લડતા, અમે ભારતીય જનતા પાર્ટી સામે લડીએ છીએ। એટલે મેં બનાસકાંઠાની અંદર ટિકિટ માગી નથી, પણ પાર્ટીનો મોવડી મંડળનો આદેશ થશે તો આ પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં
પીછેહટ નહીં કરીએ. પાર્ટી માટે જે કુરબાની વરવી પડે વરવા માટે તૈયાર છે. ગેનીબેન, હજી લાગે છે તમને કે ધારાસભ્ય જે છે જે રીતે તૂટી રહ્યા છે અને સતત તમારા ઉપર પણ પ્રેશર તો હતું અને તમારી પણ ચર્ચા તો પુષ્કળ થતી હતી કે ગેનીબેનને પણ આ લોકો લઈ જઈ શકે છે કે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે. હવે એ તમારી સાથે આ પહેલા જ કઈ ભારતીય જનતા પાર્ટીમાંથી ફોન આવ્યો હોય, વાતચીત થઈ હોય કે એવું કંઈ? અહીં ભારતીય જનતા પાર્ટી અમારા લોકોને માનસિક રીતે ડેમેજ કરવા માટે વાતો ચલાવે. બાકી આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો કોઈ એવો નિર્ણાયક નેતા કે જે પાવરમાં હોય અથવા તો પછી એના માટે ઓથોરાઇઝ હોય એવા કોઈ નેતાએ આજ સુધી મારા સ્વભાવ પ્રમાણે, મારી લોકાલિટી પ્રમાણે અને મને જાણે છે ત્યાં સુધી ભાજપમાં લઈ જવા માટેની વાત નથી કરી. ઠીક, નાના મોટા લોકો મીડિયાના માધ્યમથી વાતો કરે. બાકી હું એમ માનું છું કે કોઈ કોંગ્રેસની એવા આ પૈકીના આગેવાનની હિંમત જ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન શા માટે કરે એમ. એટલે ભાજપના આગેવાનોને ખબર જ છે કે જે લોકો તાકાતથી લડે છે, જેની સાથે પ્રજા છે અને અમે પ્રજા માટે છીએ. ભાજપ અમારું શું બગાડવાની હતી? દર વખતે આજ હું 4 ચૂંટણીઓ લડી તો એફિડેવિટ કરવા માટે જે મિલકત જાહેર કરવાની હોય છે એમાં મારે તારીખ જ બદલવાની હોય છે. એટલે આવા અમારા લોકોનું કાંઈ ભારતીય જનતા પાર્ટી, ઈડી, પોલીસ જે તાકાત લગાડવી લગાડી શકે, એનામાં કોઈ એવી હેસિયત નથી કે અમને ખરીદી શકે. ભારતીય જનતા પાર્ટીમાં હેસિયત નથી એવું તમે કહી રહ્યા છો, પરંતુ સવાલ અહીંયા એ પણ આવી રહ્યો છે કે તમારી જો તમે બનાસકાંઠાથી ચૂંટણી લડશો તો રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી. રેખાબેન ચૌધરી જે ગલબા કાકાના દીકરી છે, એક અલગ એમનું આખું કોઓપરેટિવ સેક્ટરમાં મહત્વ છે. એને લઈને કઈ રીતે પછી તમે આગળ? તો હું માનું ત્યાં સુધી ગલબાબાએ જ્યારે ડેરીની સ્થાપના કરી એ કોઈ એક સમાજ માટે નથી કરી, તમામ સમાજો માટે કરી હતી. અને ડેરી માટે કરીને એમને ટિકિટ આપી હોય તો હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને વર્તમાન સરકારે અને વર્તમાન ચેરમેને રેખાબેનને ડેરીના ચેરમેન બનાવી દેવા જોઈએ છે. કેમ કે મહિલાઓ દૂધના ધંધા સાથે સંકળાયેલા છે અને એમના પરિવાર માટેનું તો એહસાન ચૂકવવા માગતા હોય, એમનો સમાજ હોય કે ભારતીય જનતા પાર્ટી, તો બનાસ ડેરીના ચેરમેન રેખાબેનને બનાવ્યા હોત તો મહિલા તરીકે હું પણ એમને અભિનંદન આપત. ચલો ગેનીબેન, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.